પેલી માર્વેલ ગુજરાતીનો નવો વિડીયો આવ્યો જોયો મેં તો સબસ્ક્રાઇબ કરી રાખી છે આવતા ને આવતા જોઈ લઉં તો 10 કિલો કોથમીર લઈ જવાની છે 2 રીંગણા લઈ જવાના છે અડધી ડુંગળી લઈ જવાની છે થોડા હા, તમે ઘરના કામ ધંધામાંથી ઊંચા જ નહીં આવતા પછી પિક્ચર જોવા બોલાય તો તમે ક્યાંથી આવો એના કરતા એક કામ કરો ને પેથુભાઈ દુકાનેથી બધું જઈને લઈ આવો એમને બધી વસ્તુની દુકાન સાચી ખોલી વાત છે. બધી જ વસ્તુ મળે પણ મળે તમારે જે લેવું હોય મોલ ખોલ્યો છે કે શું તમારા ગોટિયાને પૂછી આવો ક્યાં ને જો મારા બોલાની પણ તમારા પ્રિય સસુરજી જે છે ને પેથુભાઈ એમનું દિમાગ થોડું ચસકી ગયું છે ને ભેગો તમારો બોયફ્રેન્ડ એમને સાથ આપતો હોય ને એવું લાગે છે એ જો આવ્યો હવે ખબર નહીં છે એની દુકાન ખોલી હશે. કદાચ રમકડાની ખોલી 2 હશે. દિવસ પહેલા શાકભાજીની ખોલી હતી. આમ તો ભંગાર વેચવાના લાયક છે પેથુભાઈ. બરાબર બંધ થાય ને ભાઈ તું શું ચાલી જઈને પૂછે તારા બોયફ્રેન્ડ ને એકલો બિચારા મહેનત કરે છે પેથુભાઈ નમકીન અને ફરસાણના કપડા અને માર્વેલ ગુજરાતીની ટી-શર્ટ નો લોગો બરાબર છે હા ગોટિયા શું કરે બકા અહીંયા શાનું પોસ્ટર બોલો. લગાવ્યું પેથુભાઈ નમકીન અને નમકીન ના કપડા ને આ બધું કેવું ખબર ના પડી કઈ આ શેની દુકાન છે એમને કઈ નહીં કીધું હું તો ખાલી એમ જ પૂછવા આવી કે આ શું શું ચાલે એ બધું દુકાન છે કપડા અને ફરસાણની દુકાન છે પણ કઈ ઠેકાણા વાળી ખોલ્યું હોત તો સારું હતું ને એટલે મારે કહેવાનો મતલબ નતો એવો આ તો ખાલી એમ જ કે નહીં નામ સારું રાખવા જેવું હતું થોડું ખાલી અને તમે બી પેથુભાઈ દુકાને ગયા કરતા Amazon ઉપર 70% સેલ ચાલે છે એના ઉપરથી લો આ લિંક ઉપર ક્લિક કરો અને શોપિંગ ચાલુ કરી દો હાલ જ. અને ભૂલ્યા વગર આ વિડિયો લાઈક કરી માર્વેલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો એટલે બાકીના નેક્સ્ટ બધા વિડિયો તમારી ફીડમાં આવતા રહે. ખબર પડી કે નહીં?